રાજકોટમાં મંગલમ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપા મણિયારને અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એક્સલન્સ ઇન ઓસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલમાં પીઆરઓ વર્ક જાહેરાત ન કરતા હોય તેનો સર્વે કરવામાં આવ્યો હતો. હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દર્દીઓને સારવાર, સ્ટાફનો સપોર્ટ તમામમાંથી ઉત્તીર્ણ થયા બાદ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડોક્ટર દીપા મણિયાર મને ઓપન સૌરાષ્ટ્ર કચ્છ એક્સિલન્સ ઇન ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેક વર્ક એનો એવોર્ડ મળ્યો છે. TV18 જે છે એ લોકોએ ગુજરાત ગવર્મેન્ટના કોલાબરેશનમાં જે હોસ્પિટલો પીઆરઓ વર્ક ના કરતા હોય, પોલીક્લિનિક ના હોય, એડવર્ટાઇઝ ન કરતા હોય, એ રીતે સ્મોલ સ્કેલ પર વ્યવસ્થિત રીતે સારું વર્ક કરતા હોય એ લોકોનો બધો સર્વે કરેલો. એ લોકોનું થોડું ચેકલિસ્ટ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, પેશન્ટ કેર કેવી છે, સગવડ કેવી રીતે આપીએ છીએ, ફેસિલિટી શું છે, સપોર્ટ સ્ટાફ કેવો છે, એ બધાનું એ લોકોના જે પેરામીટર્સ હોય એમાં ઉત્તીર્ણ થયા પછી એવોર્ડ સિલેક્ટ કરે. એમાં એ લોકોએ બધી જ કેટેગરીમાં આપેલા. એમાં ગાયનેકમાં મને મળેલો, એવી જ રીતે ENT, સ્કિન, ડેન્ટિસ્ટ્રી બધામાં એ લોકોએ આપેલા. અને લાસ્ટ વીક અમદાવાદમાં ઋષિકેશ પટેલ સર, આપણા આરોગ્ય પ્રધાન શ્રી છે, એમના હાથે મને એવોર્ડ મળેલો. અમદાવાદમાં એનું ફંક્શન યોજાયેલું અને એ ફંક્શનમાં એ લોકોએ પર કેન્ડિડેટ જેટલા પણ વિનર હોય એ લોકોને 4 ગેસ્ટ એવી રીતે લિમિટેડ બોલાવેલા. અને એ વખતે આ બધું ફંક્શન સારી રીતે પૂરું થયું પછી એનું સેલિબ્રેશન અમે અત્યારે કરી રહ્યા છીએ, કેમ કે ત્યાં ઓબ્વિયસ ગવર્મેન્ટનું હોય એટલે વધુ આપણે ગેસ્ટ લઈ જઈ ના શકીએ. એટલે ફેમિલી ફ્રેન્ડ્સ બધા એ લોકો બધાને એવું હતું કે એટલો સારો ઓકેશન છે તો અમે બધા બસ વ્યવસ્થિત સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છીએ. હું ગાયનેકોલોજીસ્ટ થઈને 29 વર્ષ થયા. મેં મારું એજ્યુકેશન ગવર્મેન્ટ સ્કૂલથી સ્ટાર્ટ કરેલું. બહુ ઓલમોસ્ટ 70s મારો જન્મ, એટલે એ વખતે આટલી બધી પ્રાઇવેટ સ્કૂલ કે આવી સગવડ કેવું નહોતું. તો રમણી કોરબામાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલી. ત્યાંથી પહેલાં 3 ધોરણના અભ્યાસ પછી સ્કોલરશિપ પરીક્ષા આવતી ગવર્મેન્ટની, એમાં ઉત્તીર્ણ થઈ અને પ્રાઇવેટમાં 2-3 જગ્યાએ સ્કૂલમાંથી મને સામેથી બોલાવેલી કે આ છોકરી અમને જોઈએ છે. અને કોટેચા સ્કૂલમાં મોરી સાહેબ, જે ત્યાં અમારે રાજકોટમાં પંચનાથ તોટમાં જે અમારું રહેઠાણ છે ત્યાં નજીક જ રહેતા, એમણે એવું કીધું કે આ કાચો હીરો છે, હું તરાસીને તમને આપીશ. અને મને સામેથી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન આપેલું. 10th પણ રાજકોટમાં ટોપ 10માં આવેલી. અને એ વખતે પણ ત્યારે શ્રી હસમુખભાઈ ધોબીના હાથે મને ઇનામ મળેલું. એટલે હું બધાની સંદેશ આપું છું કે બાળકોને ઉડવા માટે પાંખો આપો. તમે શરૂથી જે લોકોને એવું સેજે નથી હોતું કે તમે બાળક પાછળ ખર્ચ કરશો કે એના પાછળ તમે ખોટો વડફાટ કરશો પૈસાનો તો આગળ વધશે એવું નથી. એનામાં જે તક હોય, એનામાં જે કાબિલિયત હોય એને તમે તરાશો, એને તમે કરો તો બાળક પોતાની જાતે આગળ થશે. પછી મને મેરિટ પર જ MBBSમાં એડમિશન મળ્યું. MBBS કર્યા પછી MD ગાયનેક કર્યું. અને શરૂઆતમાં 7 વર્ષ મેં ગવર્મેન્ટમાં પદ્મકરબા હોસ્પિટલ, દશાશ્રી માળી હોસ્પિટલ આવી રીતે જોબ કરી. અને 2003થી પંચનાથ પ્લોટ એ નંબર 4 ખાતે મારું પોતાનું પ્રાઇવેટ દવા હોસ્પિટલ છે, ત્યાં હું પ્રેક્ટિસ કરું છું. મેં હંમેશા જોયું છે કે આજથી વર્ષો પહેલાં, ઘણા સમય પહેલાં જ્યારે દર્દીઓ બતાવવા માટે આવે તો એવું જ રહેતું કે સાસુ અને વહુ આવે. સાસુ જે છે દેખાય કે જોખમી કરતા હોય. હવે એવું છે કે હસબન્ડ વાઈફ સાથે આવે છે, બહુ ફ્રેન્ડલી રહે છે. તો થોડુંક સમાજમાં ગાયનેક અને એને લગતા પ્રોબ્લેમ કે મેટર્નિટી, ઓબ્સ્ટેટિક ડિલિવરી એને લગતી જે જાગૃતતા છે એને કારણે થોડું હસબન્ડ, પતિ જે હોય પણ સાથે આવે છે એવું થાય છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓ પાસે કામ કરાવવાનું આ તે એવી લાગણી બધા પાસે બહુ રહેતી. હવે એ લોકોને બહુ સગવડ મળે છે. અત્યારે જોબ કરતી સ્ત્રીઓ ઓલમોસ્ટ પહેલાં કરતાં લગભગ ડબલ જેટલો ઇન્સિડન્સ છે. કે શરૂઆતમાં જ્યારે 30 વર્ષ પહેલાં મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે એવું હતું કે 10-20% સ્ત્રીઓ નોકરી કરતી હોય અને મેટર્નિટી માટે એ લોકો પ્લાન કરતા હોય, લીવ લેતા હોય, એવું બધું થતું. હવે ઓલમોસ્ટ મોર દેન 50% સ્ત્રીઓ વર્કિંગ હોય છે. તો પહેલાં કરતાં અત્યારે એ સિનારીઓ ઘણો બધો ઇમ્પ્રૂવ થયો છે. સ્ત્રીઓ હવે ઘરની બહાર નીકળી કામકાજ કરતી થઈ છે. પતિ એની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. તો આ એકદમ પોઝિટિવ એટીટ્યૂડ છે. અત્યારના સમયમાં એક થોડું મેરેજની એજ લેટ છે એવું છે, એને કારણે થોડી મુશ્કેલી થતી હોય છે. તો સગર્ભાવસ્થા, પ્રેગ્નન્સી પ્લાન કરવામાં, પ્રેગ્નન્સી રહ્યા પછી પણ BP, ડાયાબિટીસ આ તે એવી મુશ્કેલીઓ વધારે આવે છે. પણ હવે એની સામે મોડર્ન વિજ્ઞાન પણ એટલું પ્રગતિ કરી ચૂક્યું છે કે આપણે એના માટે બહુ સ્ટ્રેસ ન લઈએ. પણ સ્ટ્રેસને કારણે બહુ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ હોય છે એ સ્ત્રીઓમાં વધે છે. એટલે બધા સ્ત્રીઓને મારે કહેવું છે કે તમે બધું જ ક્યારેય નહીં કરી શકો. તો
બને એટલું સુપરવુમન થવાની કોશિશ ન કરવી. તમારાથી જે ફિલ્ડમાં જેટલું થઈ શકે એટલું કરો. તમે જ્યારે ઓવરબર્ડનનો, જ્યારે મલ્ટીટાસ્કિંગ કરો ત્યારે તમારી પોતાની હેલ્થનું તમે ધ્યાન નથી રાખતા, તો એવા કિસ્સામાં પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આ એવું બધું આવતું હોય છે. તો બને એટલું તમે તમારે પોતાની હેલ્થની પણ કાળજી રાખો. આપણે જ્યારે પણ ફ્લાઇટમાં જર્ની કરીએ તો આપણને એરોસ્ટેસ સમજાવે છે કે જ્યારે ઓક્સિજન લેસ થશે ત્યારે ઓક્સિજન માસ્ક આવશે. સૌથી પહેલાં તમે તમારું લો અને પછી તમારા બાળકને લગાવો. સેમ આપણે આપણું ઓક્સિજન માસ્ક આપણે પોતે લેવાનું છે. તો એવું થશે કે આપણે બધાની બીજાની કાળજી વધારે સારી રીતે લઈ શકીએ. તો તમે હેલ્ધી હશો, બિકોઝ ધ સ્ટ્રોંગ મધર, સ્ટ્રોંગ વુમન ઇઝ ધ બેકબોન ઓફ ફેમિલી. તો તમે પોતે જ્યારે સ્ટ્રોંગ હશો ત્યારે બીજાની પણ કેર સારી રીતે કરી શકશો.